જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. મિત્રો ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નતો એટલે મને એમ થયું કે લાય આજ વિડીયો બનાવી નાખું. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘઉંમાં આંટો મારવા. તો મિત્રો આપણા ઘઉં કેવા છે કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો આવા છે આપણા ઘઉં કેવા છે કોમેન્ટ કરજો, અને તમે ખૂબ સપોર્ટ કરો એવી તમારી તરફથી આશા રાખું. મિત્રો આ ક્ષેત્રથી આપણે આંટો મારી અને પછી આપણે ચણાના ક્ષેત્રે આંટો મારવા જવાનું. તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને બને એટલું સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો જોઈ શકો છો, આ છે આપણા ઘઉં. જુઓ મિત્રો, તમને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જુઓ મિત્રો, તો મિત્રો વિડીયોમાં બને રહેજો. હવે આપણે અહીંથી જવાનું છે ચણાના ખેતર. મિત્રો હવે આવી ગયા છે આપણે ચણાના ખેતર. તો મિત્રો આ છે આપણે ચણ્યા, તમે જોઈ શકો છો. તમને જેવા લાગે કોમેન્ટ કરજો. અને મિત્રો ચણામાં આજ તો ભૂંડ આવી ગયા, એટલે ચણામાં ભૂંડે દાટ વાળી દીધો છે આજ તો. આજે ઝાટકો બાંધવાનો રહી ગયો હતો અને ઘરે થોડું કામ હોવાથી ઘરે જવું પડ્યું હતું. ને આજે ભૂંડને પણ આજે જ રાતે આવવાનું થયું. એટલે ભૂંડે આજે દાટ વાળી દીધો છે ચણામાં. તમને હમણાં બતાવું. જુઓ મિત્રો, જોઈ શકો છો આ ભૂંડે આટલું બધું ખોદી નાખ્યું છે. જોઈ શકો છો મિત્રો, આજે આ ઝાટકો ના બાંધ્યો એનું પરિણામ છે. જો મિત્રો કેટલું બધું ખોદી નાખ્યું છે આજે. અને મિત્રો તમારી પાસે કોઈ ભૂંડ પકડવાની તરકીબ હોય તો બતાવજો, કોમેન્ટ કરજો. અને અત્યારે તો ચલો મિત્રો, અત્યારે વિડીયોમાં આટલું જ. હવે મળશું ફરી એક નવા વ્લોગમાં. જોઈએ છે આ વિડીયોમાં તમારો કેવો સપોર્ટ મળે. તો મિત્રો ચેનલ પર નવા હોય તો સપોર્ટ કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ ફરી નવા વ્લોગમાં.